નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેડ દરવાજા નાસિરનગર ડિમોલિશન વિવાદમાં મોટો વળાંક। પાલિકાએ ડિમોલિશન ન કર્યાનું ધારાસભ્ય વિનુ મોરડિયાનું મોટું નિવેદન। વેડ દરવાજા નાસિરનગર ડિમોલિશન વિવાદ મામલો સુરત પોલીસની સૌથી મોટી બેદરકારી સામે આવી। કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ખાસ વાતચીત કરી। વિનુ મોરડિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું। સુરત પાલિકા દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું નથી। સેન્ટ્રલ ઝોન દ્વારા લાઇન દોરીની કામગીરી કરવામાં આવી હતી। હવે ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું નથી તે ગંભીર બાબત છે। સુરત મહાનગરપાલિકા લાઇન દોરી કરવા ગઈ હતી ત્યારે ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ કરવામાં આવશે। તપાસ કર્યા બાદ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલિશન આપણે કર્યું નથી, ડિમોલિશનની કાર્યવાહી પણ આપણે કરી નથી। આ લાઇન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા કે લાઇન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી। કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા ગંભીર બાબત છે। આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે। એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે। મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી। એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ। તો સાહેબ કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી આમાં? કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી। ખાલી કરવાની પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી। પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો। પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી એવો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે। અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે? લોકોમાં શું ઘટના બની છે, હજી કોને કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલિશન કર્યું, કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે। જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય।